આજે જે 10,000 કરોડ રૂપિયાનું જે પેકેજ જાહેર થયું છે, મારે ફોનોમાં ભાજપના પ્રવક્તાઓને હું સાંભળતો તો ઉછળીને કહેતા હતા કે ઐતિહાસિક પેકેજ જાહેર થયું છે। ત્યારે જાહેર માધ્યમોના માધ્યમથી હું આ પ્રવક્તાઓને અને સરકારને કહેવા માગું છું કે હે સરકાર આ કેવી રીતે ઐતિહાસિક પેકેજ છે? ગુજરાતની અંદર છેલ્લા 80 વર્ષના ઇતિહાસમાં ઐતિહાસિક વરસાદ પડ્યો છે। ગુજરાત અને ભારતમાં છેલ્લા 11 વર્ષથી જ્યારથી તમારી આ ડબલ એન્જિનની સરકાર બેઠી છે ત્યારથી ખેડૂતના જે ખેત પેદાશના ભાવ હતા એ ખેત પેદાશના ભાવ ઐતિહાસિક સપાટીએ નીચે ગયા છે। ખેડૂતની ખેત ઉત્પાદન માટે દવા, ખાતર, બિયારણ, ખેત ઓજાર, ડીઝલ, મજૂરી 4 ગણા વધ્યા છે। એ ઐતિહાસિક સપાટીએ હાઈ સપાટીએ ગયા છે। તમે આખા ભારતની અંદર પાક વીમા યોજના ચાલુ રાખો અને ગુજરાતમાં પાક વીમા યોજના બંધ કરો, આ પણ એક ઐતિહાસિક ઘટના છે। ગુજરાતની અંદર છેલ્લી 7 સિઝન કમોસમી વરસાદ, અતિવૃષ્ટિ, વાવાઝોડાનો માર ખેડૂત સહન કરે, 7 સિઝનમાં ખેડૂતના મોઢામાં આવેલો કોળિયો કુદરત છીનવી લે અને સરકાર માત્ર જાહેરાતો કરે અને આપે ઠનઠન ગોપાલ। આ પણ એક ઐતિહાસિક ઘટના છે અને ઐતિહાસિક ઘટનાની વચ્ચે એક બીજી ઐતિહાસિક ઘટના કહેવા માગું છું કે આ ગયા 11 વર્ષની અંદર નરેન્દ્ર મોદી સરકારમાં જે રીતે ઉદ્યોગપતિઓના 25 લાખ કરોડ રૂપિયા માફ કર્યા અથવા તો રાઇટ ઓફ કર્યા, એટલું જ નહીં, 11 વર્ષની અંદર કોર્પોરેટ ટેક્સ જે 30% હતો એ ઘટાડી અને 22% એટલે કે 8% કોર્પોરેટ ટેક્સ ઘટાડ્યો। એના કારણે દર વર્ષે 4 લાખ કરોડ રૂપિયા જે ઉદ્યોગપતિઓ પાસેથી ટેક્સ આવતો હતો આ ટેક્સ તમે ઘટાડ્યો અને 11 વર્ષનો હિસાબ કરો 4 લાખ કરોડ હિસાબે તો 44 લાખ કરોડ રૂપિયા પરોક્ષ રીતે તમે ઉદ્યોગપતિઓને સહાય કરી, જતા કર્યા। આ પણ એક ઐતિહાસિક ઘટના છે। જેવી રીતે 25 લાખ કરોડ રૂપિયા રાઇટ ઓફ અથવા તો માફ કરી અને 44 લાખ કરોડ રૂપિયા 11 વર્ષની અંદર ટેક્સના કારણે જતા કરીને બંનેનો સરવાળો કરી અને 69 લાખ કરોડ રૂપિયા ઉદ્યોગપતિઓની ફેવરમાં તમે મદદ કરી, આ પણ એક ઐતિહાસિક ઘટના છે। એટલે આ ગુજરાતનો ખેડૂત દેવા માફીની માંગ શું કામ કરે છે? ઉદ્યોગપતિઓના તમે 69 લાખ કરોડનો ફાયદો કરાવી શકતા હોવ તો ગુજરાતના ખેડૂતોની એક જ માંગ છે કે અમારા 56 લાખ ખેડૂત પરિવારોની 96,000 કરોડ રૂપિયા, માત્ર 96,000 કરોડ રૂપિયાનું દેવું છે અને આ દેવું સંપૂર્ણપણે માફ કરવામાં આવે। આ એક જ માંગ હતી। ગઈકાલથી સોમનાથથી જ્યારથી હું યાત્રા લઈને નીકળ્યો છું ત્યારથી ખેડૂતોનો એક જ સૂર છે, કાં તો ખેડૂતોનું દેવું માફ, નહીતર ભાજપ સાફ। અને આ વાત જો સરકાર સાનમાં સમજી જાય, ખેડૂતો જે માંગે છે એમાં સરકાર સમજી જાય તો સારું છે। જય જવાન, જય કિસાન। આ વાત ખેડૂત સાંભળે એટલે એને હર્ષથી ઉલ્લાસમાં આવી જાય। એની આ વાત 10,000 કરોડ એટલે અધધ લાગે, પણ પાછળ વાત જે જોડીએ, પ્રતિ ખેડૂત 2 હેક્ટર, 2 હેક્ટર એટલે કે 13 વીઘા, પ્રતિ હેક્ટરે 22,000 રૂપિયાની જાહેરાત થઈ। 2 હેક્ટર એટલે કે 44,000 રૂપિયા, 13 વીઘાને ભાગાકાર કરીએ તો અંદાજિત 3400 રૂપિયા પ્રતિ વીઘે ખેડૂતને આપવામાં આવશે। ખેડૂતોએ કોઈ અરખાઈ જવાની જરૂરિયાત નથી, જ્યારે આવશે ત્યારે ખબર પડશે। 10,000 કરોડ ફિગર મોટો લાગે છે, પણ એની સામે ગુજરાતની અંદર 16,000 ગામની અંદર નુકસાન હતું। એ સરકારી આંકડા છે, સરકારના પ્રવક્તાની વાત છે અને સરકારી જાહેરાતો પ્રમાણે વાત છે। એટલે આ પેકેજ ગૃહિણીના ઘરની અંદર કિચન વિભાગમાં નમક અને ચટણી બરાબરનું પેકેજ ગણું છું। ખેડૂતના દેવા માફ થાય અમારી મુખ્ય માંગ હતી। એ માંગ ઉપર અમે વળગેલા રહેવાના છીએ। ખેડૂત સત્યાગ્રહ મારફત આવતીકાલે અમારી પદયાત્રા કલેક્ટર સુધી અમે જવાના અને આવનાર રણનીતિ આવતીકાલે અમે ડિક્લેર કરશું। ખેડૂતોને મુદ્દે શું કરશું આગળ? મેં વાત કરી તેમ જે ખેડૂતને નુકસાન થયું છે અમે નજરે નિહાળ્યું છે। પ્રતિ ખેડૂત 50,000થી 51,000નું નુકસાન છે। એનો હિસાબ પણ અમે ડિબેટોમાં સમજાવ્યો છે। પ્રતિ ખેડૂત કઈ રીતનું નુકસાન છે એનો હિસાબ ખેડૂતને પણ આવડે છે। આનો નિર્ણય તો ગામડામાં બેઠેલો મારો ખેડૂત પણ કરશે। વાતો મોટી કરશે, 10,000 કરોડનું પેકેજ આપ્યું, પણ 10,000 કરોડમાં મારા ખેડૂતના ખાતામાં કેટલા આવશે? તો મારા ખેડૂતના ખાતામાં 13 વીઘા પ્રમાણે
22,44,000 રૂપિયા આવશે. હું ગુજરાતના ખેડૂતોને પૂછવા માગું છું કે તમે 22,44,000 તમારા ખેતરમાં 44,000નું નુકસાન છે કે તમારા ખેતરમાં પ્રતિ ખેતરે 5 લાખનું નુકસાન છે, એ ખેડૂત નક્કી કરશે.